હું પણ આખો દી ફોન માં પડ્યા રહ્યો છો. હું હે હું છે કાક કામ ધંધે કરો, કાક કામ કરાય. એ કામ જ કરું છું. હું કામ કરો? ફોન જોવાનું કામ કરો. એ ઘડીક ફોન જોયો તા તો વડકા ચાલુ કર્યા નથી. હા તો ઘડીક ફોન જો એમ નહીં તો તમારે ફોન જોવો તો તમારે હે ને આમાં લગન કરવા તા ફોન આવે. કાં વળી તને હું વાંચો પણ નકરું ફોન જોજો ન કરાય. ક્યારેક કાક ઘરમાં બેઠા હોય તો 2 મિનિટ એક વાતે કરાય કોક એ તો તારો ફોટો હું મોબાઈલ માં રાખું જ છું. મનોમન હું વાત કરી લઉં. તમારા બાપાને ઘરે આવીને ફોટો લઈ જાવું છું. મન નત લાગે એટલે કે મને નથી લાગી. અને આ કઈક ખાવાનું માપે રાખ્યા કઈક ખાઈ ભાંગી તું. ખાઈ થઈ મોટી ડમ્ફર જેવી. હું ડમ્ફર જેવી થઈ તો એમ ખાઈ ખાઈને ફૂટિયા રેખા થયા. બાપાનું ખાઈ ખાઈ બાપાના પૈસે નકો હું કરવા. એ બાપાનું છે તો હું બાપાનો છું, બાપાનું ન ખાવ. પણ બાપાનું ખાવાનું આવે. લગન થયા પણ હવે કામે જવાનું. કાક બહાર ઘરની બહાર પગ મુકાય. છોકરી નથી તમકાય. એવું તો હું કામ કરતો જ હોય. રાતે પાણી વાળવા જાતો હોય, વાહુ જાતો હોય. શું આ સીડો એમ કરે. ગામમાં જોવો બંગલા ઉભા છે. આપણે હજી નળિયામાં જ છી. પણ આમાં તો આપણાય ન થાયા હારા. આમાં હારું ઉનાળે છે ને તપે નહીં. મારા ઘર લગન કરવા આવ્યા તો મારા બાપાને મોટી મોટી કરતા હતા. તમારી છોકરીને આમ કરી દઈને તમારી છોકરીને પગ નહીં મૂકવા દો, તમારી છોકરીને કામ નહીં કરવા દો. એ બધું કામ ગયું ક્યાં ગયું? તે દી મેં તાર બાપાને વસન આપ્યું તું ખબર છે. તમારી છોકરીને હું બેઠા બેઠા ખાવા દે તો તું હું ઊભી ઊભી ખાત બે પંગોઠી વાળી નથી ખાતી. તો પણ એ તો બેઠા બેઠા ખાય ને. હું હા તો બસ એ હું ગમે બોલી કરવી પાડું. હું તમને કહી દઉં તમે હે ને હરખા કામે ચડશે તો હોય છે મારા બાપાને ઘરે. હું કઈ નથી. આ તો ધીમો હિસકો આય ભલે વઈ જા ફેર સડે મને. હિસકો કઢાઈ નાખો તો મારે જોવી. આ બાપા વાડીએ ગયા તા ને કેમ ન આયા છે? મને શું ખબર? તમારા બાપાને ખબર. તમારા બાપા એવા કાઈ કે નહીં. તમને જોયા કરે મારી દીકરો એક બધાને ઘર દીકરા હોય. એક ને એક હોય તો બધાને ઘરે હાથ ખોટના જ હોય. 70 ખોટના કોઈ ન હોય. હું એકનો એક છું. એકનો એક છું. નવાઈના છો એકનો એક. હમણાં 2 વત ને ટાઈમ પાડે તડ જોડે ભાગ. હા પાડે તડકો ભાગ પાડેલા જ છે. કાઈ આપી એમ નતો તમારા બાપા. આ નળિયું દઈને ગયા છે એક. હું નાક પાડતો તો સિટી મારા લગ્ન નથી કરવા. નહોતા કરવાનું કોણે કીધું? હું તે કહેવાનું કે આવી સપનામાં મારા લગ્ન કરવા આવું. ગામડાની વત તો મારા કઈ ઉપાય દી નહીં. આ છે તોતળઈ હાવ. હા ઈ તો બહાર રહી જાત. ગામડાની વત નહીં. ઘર પર એને ક્યાં કોઈને કઈ જોવે. બહાર રહે તમે કે તો બહાર નીકળે તો તડકો લાગે. હા તો લાગે ઈ તો લાગ્યો. મારા બાપાને ઘર મારા બાપાએ તડકો નથી લાગવા દીધો એટલે. અરે આ બધે બાપાને ઘર નો આ બધી દાડીએ હોત જવું પડે. દાડી મોકલો જ છો ને જઈએ જ છીએ. જવાનું હા લઈ લો હબ દઈને 250 રૂપિયા આવે. બાપા કેમ નો દેખાણ આવી દેવ બેવ બાપા વાડીએ ગયા તા? હા બેઠો તો વાડીએ જાઉં તો ક્યાં જાઉં? શમશાનમાં જાઉં. મારે તો કામ ની પડ્યું એટલે મારે તો જવું જ પડે. તને કઈ ખબર નથી પડતી કા કે આ બાપા કેટલી ઉંમરના થયા છે ને વાડીએ કેટલું કામ કરે. નકરો બેહી રે ભલે તું હાથ ખોટ ને એકનો એક રહ્યો પણ કામ તો કરવું પડે ને તારે. મારા પાણી લાવી હો. તમે બેહો. તમે કે કામે નથી ગયા તડકામાં? બાપુ ગયા તા. ઈ તો હાથ જઈને પી ગયો. બાપુ તો કઈ કઈ ભાગે. તમે સામને સમજાવો કે કામે જવાય. આખો દી હૂતું ન પડ્યું રેવાય ઘરે. કઈ ધંધો કર. હું હામું જોઈને બેઠો તો મારા મોઢા ઉપર હીરા ને કઈ ગયા હામું તાકી રહે. આજ બાબુ નથી ગયો હું. શું હું જો તો વાડીએ નકરો હુઈ રે. આયા હુએ છે ના હુએ તું. પણ તોય અહીંયા ધ્યાન રાખવું એટલે તોય કોઈ આવે નહીં કાઈ રેડે આમ બામ કઈ કઈક પરસ્યો વાય તું. બાપુ તમે અમને કઈ કેતા નથી ને તમારા માથે ચડીને બેઠા છે એટલે કામે બામે નહીં જાવ. મારા બાપુ કામ કર્યા કરે. મારે ક્યાં કઈ કરવાનું? એ હવે કરાય. 2 વર્ષથી કહું પણ કામે જાવ હો. આ તો સડાઈ સાઈ સડાઈ તું જાવ તો ચડાવે જ તે ને કામે જવાય. હા શું કે છો બીજો નકરો મોબાઈલ જોવે. ક્યાંથી તારે કેટલાક ભાઈ બોલ નકરો ફોન જ આય કરે. મોબાઈલ હું નકરો બાપુ ને જોતો તો મારે આમાં અમુક કામ હોય ઈ કામ કરતો હોય મોબાઈલ થી ઓનલાઈન કામ. ઈ એમાં છોકરીઓના વિડિયો આવે ને ઈ જોવે નકરા. બીજું કઈ નથી કરતા ઈ. તારા વહુને કે થોડી બોલવાનું ભાન રાખ. હા બોલવાનું ભાન રાખ બાપુ. સામે ઇન્સ્ટાગ્રામ માં બધું આવે હે બાપુ. તારે આ છે ગામડું, આ નથી સિટી. તમારે મર્યાદામાં રહેવું પડે. અને આને તો કેટલી દાળ મેં કીધું કોઈ રીતે સમજતો નથી. આ એકનો એક છે ને
હાવ નકામો છો તું. તો હું કામ કરવાનું કયો? વાડીએ કામ કરવું પણ વાડીએ ખૂટે જ નહીં જો કામ કરતો. પણ શું કરવાનું મને કયો તો ખબર પડે. ખાતર ભરવું પડે, દવા છાંટવી પડે, પાણી વાળવું પડે. ભી આવે દવા સાથે. આ તારી માએ સડાઈ મૂક્યો નો ઈ તો વહી ગઈ. આવ તો સમજતો નથી કોઈ રીતે. કાઈ ન કરે બાપુ, મારે શું કેવું, નાના મોટો મોટી વાત કાંઈક કેજો, હરખું કામે જાય ને હું કહું. હા એ હું બધું કહે અને તમારે ક્યાંતું રહેવું પડે. તો હું તો 2 વર્ષથી કહું, મારું કોણ સાંભળે? આ પડખે બેહી ગયા એ કામ શીખાય. સાંભળો, તમારી હિસાબે હું સાંભળું છું. હા, ભલે. જાઓ કામે, જાઓ. હાલ બાપુ ખાવા દે. હાલ બાપુ હાલો ખાઈ લ્યો. થઈ ગયા રોટલા? હા હા, હું આવ્યો એટલે તમારી ઈ ઉપાયથી નહીં કરવાની. હા ભાઈ, નકરો ખા જ કરવાનું, જા કરું. બીજું કાંઈ ધંધો ખરો તારે? એ કાલથી હું વિયો જઈશ ખેતે આજ લ્યો જઈએ અને બધું કામ કરી નાખું. તારે એમ ન માનું કોઈ એકનો એક રોજ મારા બાપા મન નહીં મારે. મારી છેડા કાઢ નાખી તારા. કપા રહ્યો ને ઈ પાયદન ઓલું ઝાડમાં ખાતર નાખવાનું ઈ નાખી દો ને દવાઈ છાંટ દો. હા ભાઈ, એમ કઈ ધંધો કઈ તો કોકને વાલો નાખતો. હા, પીસી ખાટલો ઢાળીને હું. હા, હું વાલો જ કર્યું છે, બીજું કર્યું જ કામ. હાલો ખાવા. હાલો દાળ બનાવી હો મગની. ભાઈ, જે બને આપણે ખાવું જ છે ને. મારે જ બીજું શું હોય, ખાવાનું જ હોય. આમાં ઘર નહીં એટલો. કા બાપુ કેમ છે જોઈ લ્યો. સમજે સડ્યો પણ મોડો સડ્યો તું. સમજે ચડી ગયો ને પણ હા, કામે તો હવે કરે પણ હું મૂંઝવણમાં છું અત્યારે. લે વળે હું મૂંઝવણ આવી. હવે આ લેણા વાળા જાણે ધક્કા ખાય છે એવું અને લેણું થઈ ગયું છે. હવે હું મૂંઝવણમાં છું, મારે હવે શું કરવું શું ન કરવું. એટલે હું તને વાત એક કરવી શકાય. હું બોલો. વાતમાં એમ છે, તારે જાણે હારા તો છે નહીં, ના આવું છે નહીં, ના અને તારા હાલામાં કઈ ઠેકાણું નથી. વળે એમ કેમ બોલો છો? શું કરવું અત્યારે છે ને, આ માથે જાણું એટલું થઈ ગયું છે, ભરવાનો ટાઈમ થઈ ગયો છે. પણ 5 ધિરાણ આપણે ખાલી 2.5 લાખ જ ઉપાડ્યું હતું. આપણે 2.5 લાખ કરવા થવા જોઈએ ને. એટલા એની ઘરમાં નથી, તારી વાત કરું તને હું. તો નાગ્યું આમાં જમીન નહીં જાય ને બધું જાય. બધું જાય એટલે હું તને હું વાત કરવા એક આવ્યો છું. હું માન તો હું તને કહું, નકર હું ન કહું. કયો ને. હવે મેં તને વાત કરી ને કે તારે હાવું નથી. હા, એ નથી તો નથી. હારા નથી એને બધે ભગવાન નું માણા હતું. અને એની તો વાત ન થાય. હવે તારે હાળા 2 છે, એમાં કઈ લેવાનું છે નહીં. એવું? હા, તો તારા વહુ ને કે ને હું ના ભાગ માગે. એટલે બાપુ ઈ સારું ન લાગે હો. પણ હું તને હું કહું છું કે આપણે દેણું જો ભાગ માગે અને પૈસા લાવે, આપણે દેણું ભરાઈ જાય અને મકાન થઈ જાય. એટલે ઈ તો બાપુ મને મૂક્યું જ નહીં. અને થોડા જાજા પૈસા રે તાર ખાતે મૂકી દેવી. તો આપણે ક્યાંય આમ તો કોઈ પણ બીજા ઉપાડવાય ન પડે અને એના પૈસા આપણે મકાન ને દેણું ભરે. અને આમ થાય તારા ઘરના તો અહીંયાના લાઈટ ક્યાં છે, માગે દે એવા છે. હા, તો તું વાત કરીને જ જઈ, તો બાપુ અત્યારે જ જાઉં. આપણું કામ થઈ જાય. પણ મારા ઘરના માન છે. અરે પેલા માને જ ને, કારણ કે ઈ ઘરના ઈ લાઈટ ક્યાં છે. હું લાવું. હા ભાઈ, કોલ આપણે ભડકાઈ નો વાત કરે. શાંતિથી બેહીને વાત કરવાની. જરીક બોલે તો ખબર પડી જાય આપણને આવ ભાવમાં. આ તો હું બાપુ સીધો જ જાઉં. હા, બરોબર. આ મારા કઈ સાચે બાંધી નહીં જવું. મકાન કરું તો તારા લેણું ભરે જાય તો તને કોઈ વટાવે નહીં. ઈ વાત તારા હાથું મઠું છું. ઈ બાપુ હાસું. બરોબર ને? તો તું અત્યારે જાત છે. હા, તો કાંઈ વાંધો નહીં બાપુ, હું જાઉં મારા ઘરના પાસે. બરોબર. હા, જા. અને આ તીને આ બાપુ મને હારી શીખામણ દીધી ને પણ જેવી જ પડે નકર હવે કઈ વ્યૂ નથી. અને આમ થાય કેટલાય માગે છે.
ભલે હાલો બાપા મારો હું જાઉં. બસ ભાઈ જા દીકરા જા. કા આ વાહેર વીવી આય થોડી વાહેર વીવી આય એક વાત કહું તને. લાઈટ નથી લાઈટ એ નથી ને પાણી ખૂટ્યું હતું. હમણાં મોબાઈલ તૂટી જાય. બોલ. તમારે ક્યાં લેવાનું કોણ છે છોડવાનું રાખો બધું. સારું હાસુ હે. સાચું જ છે મારે. હું શું કહું તને હું તો તમે કેશો હું ને. કહીશું તું પેલા મારી વાત સાંભળીશ. હા બોલો. બધું કામ કરી આવ્યો વાડી આજ બાપુ રાજી થઈ ગયા અને હવે તારે વાડી આવવા પણ જ નહીં. એમ નહીં 2 વર્ષથી તમને કે કરતા હતા ત્યાર તમે આજ આખું બધું કામ કરીને આયા. કામ તો કરવું જ પડે ને અને આજ કીધું મારી ટીમલી પાસે જઈને 2 મીઠી વાત કરું. આવો પ્રેમ ક્યાંથી ઉભરાણો? આ તો લગ્નના 2 વર્ષ પછી હે તો અત્યારે લગીન ક્યાં ગયો હતો? અત્યારે લગ્ન આ બધું કામ ન કરતો હોય ને એટલે આળામાં નાળા પીડ્યો રે સમજી. હે આળામાં પડ્યો રહ્યો તો ઢગલો પડ્યો છે ને તો. અરે પણ એની વાત જવા દે. બોલો હવે મીઠું રાખવામાં શું કામ છે? હું કહું તાર પપ્પા કેવા હતા હે ઈના જેવી તો વાત જ ન થાય હો. શું ઈનામ સમજો વખાણ મારે કરવા. અમે એની તે સેવાય બહુ કરી તમારા પપ્પા હતા તો કરી ન પડે? હશે પણ આપણા ભાગમાં ન હોય ને એટલે ન હોય. તો હું કહું તાર ભાઈઓ રહ્યા એ હમણાં કા થોડાક બગડ્યા હોય એવું મને લાગે. કા વળી શું થયું? રાત પડે ને ટલ્લી થઈ જાય. જાઓ જાઓ કોઈ દી વાત ન કરતા. મારા ભાઈ કોઈ દી પીવે નહીં. હવે પીવે નહીં એની ક્યાં વાત કરે. એવા ભાઈ બંધ નથી રાખતા પીધલી. ઈ સમય ક્યારે કોનો ફરી જાય ને નક્કી ન હોય. અને હું કોઈ દી ખોટું બોલ્યો હું ભલે કામ ન કરું પણ ખોટું બોલ્યો હું. ખોટું બોલ્યા નથી પણ સાચું હશે એટલે કેતા હશે. તાર ભાઈ પાસે અત્યારે કેટલા વીઘા જમીન છે? મારા ભાઈ પાસે હા 100 વીઘા. આ તો કામ કર શું કરું? 50 વીઘા રહી ને આપડા નામે લઈ લેવી. કા ભૂલે અમારા ભાઈઓ હજી લગ્ન કરવાનું બાકી હો. હા હજી બૈરું એકે ઘરમાં ન થાય. પણ ભલે નથી આવ્યું મને હું પેલા તું મારી વાત સાંભળી. કાલ સવારે એના હાહરિયા વાળા પૂછે કે તમારે જમીન જાયદાદ શું છે? મારા ભાઈ શું કે હું લઈ લઉં તો બધું મારી બેને લઈ લીધું એમ. ત્યાં લગીન તો રહેવા દેવાય ને. પણ એમ ન કરાય. તો 100 વીઘા છે બરોબર. હા એમાં પીવામાં હોય હો ઉડાડ નાખી તો હું કરશે? ઓલું 50 વીઘા આપડા કબજામાં હોય ને તો ભવિષ્યમાં ગમે તે પાછી દેવા થાય. ભાઈ હાલો હવે આમાં રળી ખાઈ જાય. હું વાત કરીશ મારા ભાઈને. વાત કરીશ નહીં હઠ જ બાંધી દેવાની કે મારે તો જોઈશે જ તે મારો ભાગ. એમ આ ઈના હારા હાટું આપણે એમ કે ભીના લુગડે તરત ગાંઠ ન બંધાય. બંધાય પણ તો એને તું એ રીતના સમજાવીશ ને એટલે આપી દેશે. નકર જો પીવામાં હોય હો ઉડાડ નાખી ને તો નહીં ક્યાંય વેવાળી થાય અને જમીન વગર ના રહેશે ને એ કઈ મેળવા નહીં રે. હું શું કહું આપણે બે ના વ્યવહાર ગોઠવી પછી આ કઈ ડખા ન થાય આપણે. હવે એ પછી ગોતાય પેલા કઈક પ્રોપર્ટી કબજામાં આવવાનું પછી એટલે ખાતરી બંધ તો રે આપડી પાસે. સારું વાંધો નહીં હાલ હું આપણે બે છે ને સાંજે જઈએ ને વાત કરીએ બરાબર મારા ભાઈઓને. કાંઈ વાંધો નહીં. આવેલું ગા તરસી છે પાઈ આવો પાયો તે પાઈથી પાઈતી હવારમાં. આ તો અહીં રોંઢો ટાઈમ ભૂલી ન જાય હો. ઠીક આ વાત હતી એમ એટલે મિત્રો લે આ હારા હાટું તો ઉડાડ નાખવા દેવી છે પછી. ના નહીં હારા હાટું છે તો રે ફોન કરું તમે તમારું ઉડાડ નાખો અમારે કાંઈ નથી જોતું. હા આવે પણ હાલ પછી આમ પાણી ઓલા બાથરૂમમાં મૂક નાવું. હા એ જાનો તમે જે કરતા હોય એ કરો લપ ન કરો. 2 વર્ષ પ્રેમ ઉભરાણો પણ આમનો પ્રેમ છે ને 2 કલાકે નો હાલે. કોઈ ને એવા વર્તાય છે. મારા 2 ભાઈનું મારા બાપા હતા ને ત્યારે ગામમાં નામ હતું એટલા ભોળા ને કે ખરાબ છોકરાની સંગતમાં નો રહે. એની યાર રહેતાય નહીં કોઈ દી. એટલે માવુંય નહોતો ખાતા પણ આ ક્યાંથી દારૂમાં ચડી ગયા ને કઈ ખબર નથી પડતી. કાઈ નહીં પણ હવે હમણાં એ કીધું નહીં કરશું. મારે 2-5 દી ની વાટે ન જો અત્યારે જ આમને હું લઈને જાઉં મારા ભાઈ ઘરે અત્યારે ને અત્યારે વાત કરી આવી.